મારી માતા શ્રી મંગુબેન જયંતિભાઈ પટેલના નામે મોટી સરસણ 9 મત વિસ્તારમાંથી ઉમેદવારી અપક્ષ તરીકેની નોંધાવેલ છે અને એમને ભાજપાના મોવડી મંડળ દ્વારા ઉંમર થઈ જવાના કારણે તમને ટિકિટ આપી શકતા નથી એવા જૂઠા દાવા કરવામાં આવ્યા છે અને છાયણ અમારી ગામડી જિલ્લા પંચાયતની છાયણ તાલુકા પંચાયતમાં 70 વર્ષના કાકા શ્રી રમેશભાઈ પંચાલને ટિકિટ આપવામાં આવી છે। બાજુની અમારી ગોધર તાલુકાની જિલ્લા પંચાયત સરસવામાંથી અંબાબેન ખરાડીને પણ 66 વર્ષની ઉંમરે ટિકિટ આપવામાં આવી છે અને મારી માતૃશ્રીની 65 વર્ષની ઉંમરે અમને એવું કહીને અવગણવામાં આવે છે કે તમારી 60 વર્ષની ઉંમર થઈ ગયેલ છે એટલે તમને ટિકિટ નથી મળતી। હું દામોદ જીવાભાઈ કમરભાઈ, મેં ઉમેદવારી હું 20 વર્ષથી બીજેપીમાં કાર્યકર છું અને મેં બધા બીજેપીના કામો કર્યા છે અને મને અત્યારે 20 વર્ષ પછી મારી ટિકિટ કાપવામાં આવી છે। અમારી દામોદના મોયલા તાલુકા પંચાયત અલગ પડી છે। દામોદના મોયલા તાલુકા પંચાયતમાં સરસણ અને દામોદના મોયલા 2 સમાવેશ છે, તો 2 સરપંચોને છોડી અને પઢારિયામાં ટિકિટ આપવામાં આવી છે, એના માટે હું વિરોધમાં છું। અત્યારે જે આ ચૂંટણી થઈ રહી છે તેમાં મારા ગામના ઉમેદવાર તરીકે મેં જીવાભાઈ ગમેશભાઈનું માગણી કરેલી, બીજેપી પાર્ટીએ આ સ્વીકારી નથી અને એમની માગણી મુજબ એમને રદબાતલ કર્યા છે, તો એમને અપક્ષ તરીકે મેં ફોર્મ ભરાયું છે।